वडोदरा की एक ऐसी दर्दनाक कहानी जिसे सुनकर किसी की भी आंख नम हो जाए। 1 साल पहले हुआ अहमदाबाद विमान हादसा, जिसमें वडोदरा की एक पत्नी ने अपने पति को गंवा दिया था और उसके बाद शुरू हुई उनकी जिंदगी एक ऐसे मोड़ पर आ गई जहां पर सिर्फ इंतजार, दर्द और सवाल ही बाकी रह गए। 12 जून को हुए उस भयावह विमान हादसे में कई परिवारों की खुशियां छीन गई थी। इन्हीं में से एक थे वडोदरा के जाने माने गुजराती फिल्म निर्देशक महेश कालावड़िया, जिनका इस हादसे में दर्दनाक निधन हो गया। महेश और हेतल की प्रेम कहानी किसी फिल्मी कहानी से कम नहीं थी। 6 साल के लंबे प्रेम संबंध के बाद दोनों ने शादी की थी। शादी को महज 3 माह ही हुए थे और दोनों ने साथ मिलकर सुनहरे भविष्य के कई और सपने सजाए थे। 12 जून को महेश एक प्रोजेक्ट के काम से घर से निकले, देर रात तक वापस नहीं लौटे। तब चिंतित परिवार ने उनकी गुमशुदगी की शिकायत दर्ज कराई। मोबाइल के आखिरी लोकेशन और सीसीटीवी फुटेज के आधार पर यह सामने आया कि महेश उस विमान हादसे का शिकार हो चुके हैं। एक पल में हेतल की दुनिया उजड़ गई। जिस हाथ को थामकर जिंदगी बिताने का सपना देखा था, वो हाथ हमेशा के लिए छूट गया। हालांकि हादसे के बाद टाटा ग्रुप की ओर से दी गई आर्थिक सहायता नियमानुसार उनके ससुराल पक्ष को सौंप दी गई। इसके बावजूद भी सरकारी सहायता को लेकर सोशल मीडिया पर उनके खिलाफ गलत और भ्रामक बातें फैलाई जा रही है, जिससे उनका दर्द और बढ़ गया है। हादसे के बाद सरकार ने 1 साल के भीतर दुर्घटना के कारणों का खुलासा करने का आश्वासन दिया था, लेकिन अभी तक इस मामले में कोई जवाब सामने नहीं आया है और साथ ही 12 जून को हादसे की बरसी की घटना स्थल पर प्रार्थना सभा आयोजित करने की भी अनुमति नहीं मिली थी। तब आइए सुनते हैं इस मामले में एक पीड़ित पत्नी का दर्द। હવે બનાવમાં તો એવું છે કે ભાઈ 1 વર્ષ થવા આવ્યું છે, પૂરતી માહિતી હજી સુધી નથી મળી। જે પ્રમાણે એ લોકો પ્રોમિસીસ કરેલી છે કે ભાઈ બિફોર 1 યર એ લોકો દરેક માહિતી અમને પ્રોવાઈડ કરશે, પરંતુ હજી સુધી કોઈ માહિતી નથી મળી। મારું નામ હેતલ પ્રજાપતિ છે અને એમનું નામ મહેશ કાલાવડિયા અને અમારા લવ મેરેજ થયા હતા। 6 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અમે અને 3rd ઓફ માર્ચના રોજ મેરેજ થયા અમારા। ના, પ્રોપર રીતે જે રીતે બેઝિક રીતે થાય એ રીતે જ થયા હતા। હવે મારા પેરેન્ટ્સ તો એટલા તો એ છે કે એ લોકો કોઈ બી વસ્તુની મારી પાસે ડિમાન્ડ નથી કરી રહ્યા। એઝ અ હ્યુમેનિટી તેઓ જાણે છે કે મેં મારું વ્યક્તિ ગુમાવ્યું છે, તો એ લોકોના એન્ડથી હું કંઈ નહીં કહેવા માંગુ, પરંતુ સાસુ સસરા તરફથી એવું છે ઇનલોઝ તરફથી કે જે ફાઇનલ કમ્પન્સેશન મળ્યું હતું એમાંથી ઓલરેડી તેઓને હું શેર કરી દીધા હતા। 25 લાખ જે હતા એ ઇનલોઝના એકાઉન્ટમાં આવ્યા હતા અને આઉટ ઓફ 25 લાખ મને ફક્ત 9 લાખ જ મળ્યા છે અને 1 CR જે ટાટા ગ્રુપમાંથી મળેલા હતા એ એઝ અ વાઇફ પ્રાઇમરી એનો કે મારા એકાઉન્ટમાં મને રિસીવ થયા હતા। હું તેઓને એઝ અ સાસુ સસરા નહીં પણ મારા પોતાના પેરેન્ટ્સ તરીકે જ હું એ લોકોને સમજતી હતી, કારણ કે મારા હસબન્ડના પેરેન્ટ્સ હતા। મારી લાગણી પણ એ લોકો જોડે જોડાયેલી હતી, દરેક વસ્તુ હતી, પરંતુ તેઓએ એ વસ્તુનું બી ધ્યાન ન રાખ્યું અને હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે એક સમજૂતી કરાર કરાવડાયો, જેમાં એ વસ્તુ મેન્શન કરાવડાવી એમને કે ભાઈ ભવિષ્યમાં મારો કોઈ હક એ લોકો પર નહીં રહે અને એ લોકોનો હક મારા પર કોઈ નહીં રહે, કારણ કે હું ત્યાંથી કશું જ લઈને નથી આવી, મેઇન વસ્તુ, અને ત્યાંથી લાવી તો નથી જ કઈ જ। અને જોડે જોડે જે અમે સમજૂતી કરાર કરેલો હતો એમાં મેન્શન હતું કે ભાઈ 40 લાખ મારે લેવાના છે અને 60 લાખ એમને આપવાના છે। હું એ ફાઇનાન્શિયલ રીતે નહોતું વિચાર્યું, પણ પોતાના ફેમિલી મેમ્બર સમજીને એ લોકોને હું એ શેર કર્યું હતું। પરંતુ હમણાં રિસેન્ટલી લાસ્ટ 1 વીકથી તેઓ ફેસબુક પેજની અંદર ખોટી માહિતી કોઈના થ્રુ શેર કરી રહ્યા છે, કોણ છે મને ખ્યાલ નથી, પરંતુ તેઓ ખોટી માહિતી એવી શેર કરી રહ્યા છે કે ભાઈ ઓલરેડી મેં વધારે પડતું ફંડ લઈને આવી છું 57 લાખ અને એમાં એવું મેન્શન એમને કર્યું છે કે તેઓએ ફક્ત ને ફક્ત એક ઘર લીધું છે અને જે બાળકી છે દિયરની એના નામ પર ફિક્સ કરી છે 5 લાખની, બટ રિયાલિટી એવી છે કે તેઓએ પોતાની દુકાન પણ પરચેઝ કરી છે જે સલૂનની છે, જે દિયર જ ચલાવે છે અને એ જ કારણોથી એને પોતાનું ઘર પણ થઈ ગયું છે। તો સાસુ સસરા જે છે દિયર પર ડિપેન્ડન્ટ છે, પરંતુ હું અત્યારે કોઈના પર ડિપેન્ડન્ટ નથી। અને સેકન્ડલી મેઇન વસ્તુ હું એ વસ્તુ કહેવા માંગીશ કે એ લોકો જાણે છે કે આટલું શેર કરવા છતાં ખોટી માહિતી એટલા માટે શેર કરે છે, એનું પાછળનું રીઝન એ છે કે તેઓ જાણે છે કે એરલાઇનની અંદરથી તેઓ ફંડ મળવાનું છે ફાઇનલ કમ્પન્સેશન, તો એ કમ્પન્સેશન તેઓને મળે એ કારણોસર તેઓ અત્યારે કાર્યવાહી આવી ખોટી શેર કરીને મને બ્લેમ કરે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।